પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીને કહેવાનું કે તમે ધોકા ઉપાડવાની વાત કરી, તો એ ધોકા ઉપાડવાની વાત કોને કરી? આ વિડીયો સ્પેશિયલ લાલા આહિર માટે છે. એનો અત્યારે મેં એક વિડીયો જોયો, એની અંદર એક પરસોત્તમભાઈ સોલંકી વિશે કહે છે કે આવા લોકોને પાર્ટીમાં ના રખાય. તો લાલભાઈ આહિર તમને જણાવી દઉં કે પરસોત્તમભાઈ સોલંકી એ કોઈ સમાજ વિશે નથી બોલ્યા. એ એવું બોલ્યા છે કે જો જરૂર પડે ને તો અમે ધોકા પણ ઉપાડશું. એને કોઈ સમાજનું નામ લીધું નથી. એટલે શાંતિહીન ભાઈ જે ધંધો કરતા હોય ને લાલભાઈ એ કરો. બે સમાજના હામાં લાવવાના કાવતરા ના કરશો, અને જે તમે કરતા હોય એ કરી ખાઓ. બીજું હું તમને કંઈ નહીં કહેતો. આ ક્યારેય બે સમાજની લડાઈ હતી નહીં, અને ક્યારેય બે સમાજની લડાઈ થશે પણ નહીં. એટલે તમારા ફોલોવર્સ વ્યુઅર્સ વધારવા માટે ખોટા હાડીએ નાસડશો. પરસોત્તમભાઈ સોલંકી અમારા કોળી સમાજના બાપજી છે અને ગુજરાતનો સિંહ છે. એટલે ખાસ કરી અને આ લાલાભાઈ આહિર સુધી આ વિડીયો શેર કરો, એટલો આગળ શેર કરો. બધા પોતાના સમાજ માટે જ લાલભાઈ બોલતા હોય છે, કોઈ પોતાના માટે નથી બોલતા હોતા. એ પણ હું તમને કહું. અને પરસોત્તમભાઈ સોલંકીએ કોઈ પણ સમાજની ટીકા ટિપ્પણી કરી નથી, એ તમને હું ખાસ જણાવી દઉં. એટલે તમે ડાયરેક્ટ હાલી હાલશો, હાલતી બસમાં સડી ના જશો. જે કરતા હોય કરો, એમાં જ મજા છે મારા ભાઈ. આ વિડીયો લાલભાઈ માટે સ્પેશિયલ, અને એના માટે શેર કરવાની જવાબદારી મિત્રો તમારી છે. જય માન દાદા, જય કોળી સમાજ. 2 દિવસ પહેલા ભાવનગરની અંદર જે 1 તારીખે મહાસંમેલન કોળી તથા ઠાકોર સમાજનું યોજાઈ રહ્યું છે, જે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે, એના બેનરો અમુક અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે આજે એ બંને અસામાજિક તત્વોની ધરપકડ કરી લેવામાં આવી છે, અને બંનેના નામ વિશાલ આહિર છે. તો ખરેખર દરેક સમાજની અંદર આવા અસામાજિક તત્વો હોય છે, જેનો કોઈ સમાજ હોતો નથી. માત્ર આવા લોકો બે સમાજની વચ્ચે ઉગ્રતા ફેલાવવાના કાર્ય કરે છે. કઈ રીતે બંને સમાજ સામસામે આવે એવા કાર્યો આવા અમુક લોકો કરતા હોય છે. તો બંને લોકોની ધરપકડ આજે પોલીસ દ્વારા કરવામાં આવી છે. તો ખૂબ ખૂબ આભાર પોલીસ તંત્રનો પણ કે બંને અસામાજિક તત્વોની ધરપકડ કરી. ફક્ત મને ફક્ત પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીને કહેવાનું કે તમે ધોકા ઉપાડવાની વાત કરી, તો એ ધોકા ઉપાડવાની વાત કોને કરી? એ તમે એમાં બોલો. મભંગમાં ન બોલવાનું હોય, મભંગમાં ન બોલાય. કેમ કે આ વિવાદ આલે એટલે કઉ છું. આ વિવાદ ન હોત ને તો કઈ વાંધો નતો. આ વિવાદમાં તમે એમ કહો કે જરૂર પડી તો ધોકા ઉપાડી લેશું. મિત્રો, હું તો હર્ષ સાહેબ સંઘવીને પણ કહેવા માંગુ કે પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી એવડા હોદ્દેદાર હોય કે જો આવી રીતના અત્યારે અભદ્ર ટિપ્પણી કરી નાખે કે ધોકા ઉપાડી લેશું, આમ કરી નાખશું, તો સાહેબ આ યોગ્ય વાત નથી. આ બે સમાજમાં જાતિવાદ ઉપાડવાની વાત થઈ ગઈ. ને અમુક લોકો ઘણા આહિર સમાજને ટાર્ગેટ કરે. એવું નથી કે ભાઈ નથી કરતા, કરે છે. કે ભાઈ એ મુદ્દો મિત્રો હું કહેવા માંગુ કે ભાઈ લુખ્ખો જહીરાજ કે ભાઈ લુખ્ખો જહીરાજ છે. કેમ કે ભાઈ મારવા વાળા કોળી પણ હતા, તો એના નામ લઈને કયો લુખ્ખો એ? તો એ હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીને નથી દેખાતું ભાઈ? આ તમામ 18 વર્ષને કહેવા માંગુ કે આ જાતિ વિવાદ કરીને તમારે જાવું ક્યાં? તમે એમ કહેતા હોય ભાઈ એક સમાજથી ચૂંટણી જીતાતી નથી હો, ગમે એવડો સમાજ હોય. 18 વર્ષની જરૂર પડે ચૂંટણી માટે. એક સમાજથી ચૂંટણી નથી જીતાતી. ને હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી એમ કે અમે ધોકા ઉપાડી લેશું, આમ કરી લેશું. તો અમારો ઇતિહાસ ખબર છે બધાને, તમામ લોકોને ખબર છે કે ભાઈ ગાયું માટે થઈ, બેનું દીકરીઓ માટે થઈ, અમે દેશ માટે થઈ અમે હથિયાર ઉપાડેલા છીએ. ને હજી જરૂર પડી ને તો અમે હથિયાર ઉપાડવા રાજી છે. એટલે એ ખાસ મગજમાં નોંધ લેજો. એટલે ખોટા તમે છે ને ભાષણ તમારા ગમે એમ આપી દઉં માં કે કોઈની પણ લાગણી દુભાય તો તમારે બોલાય કે કીની હિસાબે અમારા ધોકા ઉપાડવા. ભાઈ તમારે ભાષણ કરવા હોય તો એવી ઘણી તમારી મેટલો એવી થઈ કે હમણાં ટૂંક સમયમાં કે ભાઈ આપણે ગીર સોમનાથ જિલ્લાનું વાસોદ ગામમાં એક દીકરી, એક કોળી સમાજની દીકરી આત્મહત્યા કરી.
કરી ગઈ, બ્લેકમેલ કરી ગયું. છે બાપજીની સરકાર. ભાવનગરની અંદર કોઈ સરકાર ફરકાર નહીં, પણ બાપજીનો હુકમ ચાલે. કોનો? બાપજીનો હુકમ. જય હિન્દ, જય દ્વારકાધીશ. મિત્રો, હું 18 વર્ષને કહેવા માંગુ છું કે ભાવનગર ગુજરાતમાં શું આ ભાઈનું રાજ ચાલે છે? આ ભાઈ જે વિડીયોમાં બોલ્યા એનું રાજ ચાલે છે ભાવનગર ગુજરાતમાં? તો ભાજપ સરકાર શું કામ છે ગુજરાતમાં? અને હું બધા મિત્રો 18 વર્ષના મિત્રોને એટલું જ કહેવા માંગુ છું કે આ ભાઈને થોડુંક કાયદાનું ભાન કરાવો. વિડીયોમાં હું બોલવું છે અને જાહેરમાં મન ફાવે એમ બોલી રહ્યા છે કે આ ભાઈનું રાજ ચાલે છે, ફલાણા ભાઈનું રાજ ચાલે છે. ગુજરાતમાં તો ભાજપ સરકારનું રાજ છે, એનું શાસન વ્યવસ્થા છે, એનું કાયદા કાનૂન ચાલે છે. તો પછી આ નવું કોણ છે? તો 18 વર્ષને કહેવા માંગુ છું. અને તમે જો મારી હારે બધા સહેમત હોવ ને ભાઈ, તો આ વ્યક્તિ પાસે ભાઈ માફી મંગાવો. હું 18 વર્ષને નમ્ર વિનંતી કરું છું. બાકી જય હિન્દ, જય દ્વારકાધીશ. મિત્રો, આ હું કોઈ એક સમાજને ટાર્ગેટ કરીને નથી બોલી રહ્યો ભાઈ, હું બધા સમાજને કહેવા માંગુ છું. તો તમે મારી હારે સહેમત હોવ તો આ વ્યક્તિ પાસે માફી મંગાવો. બસ મિત્રો, એટલું જ તે. જય હિન્દ, જય દ્વારકાધીશ. હું આહિર સેનાના મિત્રોને કહેવા માંગુ કે હીરાભાઈ અને પરસોત્તમભાઈ પાસે ડિબેટ પછી કરજો. ચાલો, હું ચિરાગ ઝાલા, યુવા કોળી એકતા સંગઠનનો અધ્યક્ષ, બરાબર. હીરાભાઈ અને પરસોત્તમભાઈ, બરાબર, એના સાથ સહકારમાં હું તમારી સાથે ડિબેટ કરવા માંગુ છું. આહિર સેનાના જે આગેવાનોને એવું લાગતું હોય કે આ તો એક એક જ્ઞાતિને વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની વાત કરે છે, ધોકા મારવાની વાત કરી છે, તો તમારી સાથે હું ડિબેટ કરવા માટે તૈયાર છું. તમે કયો એ ન્યૂઝ ચેનલ અને તમે કયો એટલા વ્યક્તિ સાથે, હું એકલો જ બેસીશ. હું ડિબેટમાં એકલો જ બેસી, બરાબર. મારી સામે 5 બેસાડવા હોય, 10 બેસાડવા હોય, તમારે જેને પણ નિષ્ણાંતોને લઈ આવ્યા હોય, છૂટ, બરાબર. હું તમારી સામે ડિબેટમાં બેસવા માટે તમે કયો ત્યારે તમારી સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું. પણ વાત મૂળભૂત સમસ્યાઓની હોવી જોઈએ. મૂળભૂત જય દ્વારકાધીશ. મિત્રો, હું છું કેતન વાણિયા, આહિર સેના ગુજરાત કોર કમિટી મેમ્બર. આજે મિત્રો આ વિડીયોના માધ્યમથી હું મેસેજ આપવા માંગુ છું કે જે ચિરાગ ઝાલાએ ચેલેન્જ આપી છે કે હું આહિર સેના ગુજરાત સામે ડિબેટ કરવા માટે તૈયાર છું, તો મારી ચિરાગ ઝાલાને પણ ચેલેન્જ છે, જો ડિબેટ કરવા માટે તૈયાર હોય તો આહિર સેના ગુજરાત વતી હું કોર કમિટી મેમ્બર કેતન વાણિયા, આહિર યુવા કલ્યાણ સમિતિ કનવીર કેતન વાણિયા, આહિર યુવા સંગઠન, આહિર હિત રક્ષક સમિતિ, સુરતના નાના મોટા 14 જેટલા સંગઠનો છે, એમાંથી એના વતી હું આજે ચિરાગ ઝાલા સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું. પણ ચિરાગ ઝાલાને મારી એટલી ચેલેન્જ છે કે અમારો પ્રશ્ન, અમારો સવાલ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને છે. પરસોત્તમભાઈ સોલંકીએ જે દંડા ઉપાડવાની વાત કરી છે, એમની પાસે અમારે જવાબ જોતો છે અને એમની પાસેથી અમારે જવાબ લેવાનો છે. પણ જો ચિરાગભાઈ ઝાલા, તમે જો એટલું બધું મિત્ર, તમે અમારા મિત્ર જ છો, જો મિત્ર તમે જો એટલું બધું જો પેલું પાવરથી કહેતા હોય તો આહિર સેના ગુજરાત વતી હું આપની સમક્ષ, આપની સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું અને જવાબ પણ આપીશ. પણ ડિબેટમાં બેસવા પહેલા મારો તમને એક પ્રશ્ન છે કે તમે પહેલા પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને પૂછી જવો કેમ એની પાસે કોઈ જવાબ નથી? એની પાસે આહિર સમાજને દેવા માટેના કોઈ સવાલના જવાબ નથી? તે તમારી જેવા લોકોને મિત્ર, તમે મારા મિત્ર જ છો, હું તમે કઈ દુશ્મન નથી, પણ તમને ડિબેટમાં બેસવાનું એ લોકો આમંત્રણ કહે છે કે તમે ડિબેટમાં બેસો. આવો હીરાભાઈ સોલંકી અને ગુજરાત રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, આજે આ જયરાજ આહિરની જે મેટલ હતી એ પર્સનલીને તમે સામાજિક મેટલ બનાવી દીધી. ભલે એ આરોપી છે કે નથી, પોલીસે પોલીસનું કામ કરી એની ઉપર ગુનો નોંધી એને જેલ હવાલે કરી દીધા છે. આરોપી છે કે નહીં એ કોર્ટને નક્કી કરવાનું છે. એને 5 દિવસની સજા પડે કે 5 વર્ષની સજા પડે, એ કોર્ટની મેટલ છે. મેટલ પતી ગયા પછી પરસોત્તમભાઈ સોલંકી
આવા આગેવાન, કોળી સમાજના આગેવાન, ગુજરાત રાજ્યના મંત્રી એ ધોકા ઉપાડવાની વાત કરે તો અમને સ્પષ્ટતા કરી બતાવે કે એને કોની સામે ધોકા ઉપાડવા છે. એક બાજુ કહે છે 18 વર્ષને સાથે રાખીને અમે કામ કરી રહ્યા છીએ, તો આહિર સેના ગુજરાતે જે લેટર વાયરલ કર્યો કે કોઈ પણ સમયે ગમે ત્યારે અમે ડિબેટમાં બેસવા માટે તૈયાર છીએ, તો હું કેતન વાણિયા જ્યારે પણ ચિરાગભાઈ ઝાલા મિત્ર તમને એમ થાય કે મારે ડિબેટમાં બેસવું છે તો આવતા રહેજો, અમારી ફૂલ તૈયારી છે. જય જય દ્વારકાધીશ, જય ઠાકર, જય દ્વારકાધીશ. નમસ્કાર મિત્રો, જય શ્યારામ. હું છું આપનો સ્નેહી માયાભાઈ આહિર. સમગ્ર હિન્દુ સમાજને એક જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે સ્વર્ગસ્થ ભીમાભાઈ લક્ષ્મણભાઈ સોલંકી એ પરિવાર દ્વારા તેમજ ભાલકેશ્વર મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય સમૂહ લગ્નનું આયોજન, જે હિન્દુ સમાજની જરૂરમંદ દીકરીઓ માટે, એ પરિવાર માટે આ રૂડુ સમૂહ લગ્નનું આયોજન છે. અને એ પણ તારીખ 7/3/2026 અને જે સમૂહ લગ્નનું સ્થળ છે એ સોમનાથ સાસણ બાયપાસ ચોકડી ઉપર. તો આ કાર્યક્રમમાં બધાને પધારવા માટે ભાવભીનું આમંત્રણ છે. તેમજ સ્વર્ગસ્થ ભીમભાઈ લક્ષ્મણભાઈ સોલંકી પરિવારને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. તેમજ ભાલકેશ્વર મિત્ર મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપ આવું કાર્ય કરી રહ્યા છો. તો આવો, આમાં આપણે બધા સહભાગી થઈએ, આમાં જોડાઈએ અને એમના આમંત્રણને માન આપીને આમાં ખાસ બધા પધારવા ભાવભીનું હું પણ આ બધાને આમંત્રણ આપું છું. જય ભાલકેશ્વર, જય શ્યારામ, જય સોમનાથ. જય માન દાદા, જય વેલનાથ. દરેક મિત્રોને વિનંતી કે બને એટલો વિડીયો આગળ શેર કરો. અમુક અસામાજિક તત્વો કોળી અને ઠાકોર સમાજ તથા આહિર સમાજને સામેના લાવવા માટેના કાવતરા કરી રહ્યા છે. ત્યારે કોળી અને આહિર સમાજના આગેવાનોએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગઈકાલે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનું રાજુલા આહિર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું અને એક એકતાનું પ્રતીક દર્શાવવામાં આવ્યું. અને આની અંદર હું ખાસ કરી કહીશ કે જે આ આહિર અને કોળી સમાજની જે એકતા છે ને, એ હંમેશા માટે બનેલી રહે. અને ખાસ કરી અસામાજિક તત્વો જે બે સમાજને સામસામા લાવવાના કાવતરા કરી રહ્યા છે ને, એના ગાલ ઉપર આ તમાચો છે. આ કોઈ બે સમાજની લડાઈ ત્યારે હતી જ નહીં. આ ન્યાયની અને અન્યાયની લડાઈ હતી, જેની અંદર ન્યાયની જીત થઈ છે. અને ખરેખર આ કોળી અને આહિર સમાજે આ ઉત્તમ ઉદાહરણ ગઈકાલે પૂરું પાડ્યું છે. એ માટે આહિર સમાજનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ એક ઉત્તમ ઉદાહરણ તમારા થકી આ પૂરું પાડવામાં આવ્યું છે. જય માન દાતા, જય વેલનાથ, જય કોળી સમાજ. હવે જેવી રીતે બધા મારા ગ્રુપના મિત્રોએ પિન્ટુ કોળીના આઈડીમાં રિપોર્ટ માર્યો, એવી રીતે હજી આપણું કામ પૂરું નથી થયું. હવે વારો લ્યો રાજુ 808, રાજુ આહિર 808, એ ભળવાના એ બધા રિપોર્ટ મારો. રાજુ આહિર 808 ને બધા રિપોર્ટ મારો અને ભળવાના આઈડી ઉડાડો, ભલે આપણો આયર હોય. કેમ કે આપણે સત્યની હારે હાલવું છે ને, તો ગાડું બોલે ને બધાને ઉપાડો. હવે રાજુ આહિર 808 ને બધા રિપોર્ટ મારો, વિડીયોમાં નહીં, એની પ્રોફાઇલમાં ઉપર 3 ડોટ આવે એ દબાવો, પછી એની આઈડીને રિપોર્ટ મારો અને ન્યુડિટી અને ગાળો બોલે એ બધું ફોલ્સ ઇન્ફોર્મેશન એ બધે રિપોર્ટ મારો. એની આઈડી બંધ થવી જોઈએ. આપણે ખાલી પિન્ટુ કોળીની આઈડી બંધ કરાવીને આપણે ખુશ નથી થવાનું. હવે આપણે રાજુ આહિર 808 પછી આપણે બીજાનો વારો લેશું. જે ગાડું બોલે એને આપણે કાઢવાના જ છે. એટલે હંમેશા સત્યને હારે લડવું છે ને, તો પછી જ્ઞાતિ નથી જોવાની, કોઈ પણ જ્ઞાતિ ન હોય. હવે રાજુ ભળવાને લ્યો, એ ભળવો કહેવાય. રાજુ આહિર 808 ઉપાડો એને, બધા રિપોર્ટ મારો. રાજુ આહિરની 808 આઈડી છે, બધા રિપોર્ટ મારો અને મને સ્ક્રીનશોટ મોકલો મારા નંબર ઉપર 76000940 ઉપર કે રાજુ ભળવાને રિપોર્ટ મારી દીધો. રાજુ આહિર 808 એ બહુ ગાડું બોલે. મારો રિપોર્ટ કોઈ પણ જ્ઞાતિનો હોય, ગારું બોલે આપણી બેન દીકરી જો હોય, આપણે મર્યાદા હોવી જોઈએ. આપણે ક્યુ કુળ છે, આહિર કુળ, આપણે સંસ્કાર આવા ના શોભે.
એટલે આવા ભડવાઓને ક્યાંય આપણે વિડીયા જોવાનું નથી. આને રિપોર્ટ મારો ને આની આઈડી બંધ કરો. રાજુ આહિર 808. ચાલો ફટાફટ રિપોર્ટ મારી દો બધા. રિપોર્ટ મારતા બધાને આવડતો જ હશે, નકર મને મેસેજ કરજો, હું શીખાડીશ. એટલે રાજુ આહિર 808 ને બધા રિપોર્ટ મારી દો એટલે એની આઈડી વેલી બંધ થઈ જાય. કેમ કે આપણે સત્યની હારે હાલવાનું છે હંમેશા. જય દ્વારકાધીશ.